નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ખરીદદારો માટે સૌથી મોટા રાહતના સમાચારો। જી હા મિત્રો, વાત કરીએ તેની પહેલા સૌપ્રથમ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો સોનાના ભંડારમાંથી રશિયા કેમ સોનું ઝડપથી પાછું ખેંચીને વેચી રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો રશિયાએ 25 વર્ષમાં પહેલીવાર તેના સેન્ટ્રલ બેંકના ભંડારમાંથી સોનું વેચવાનું શરૂ કરી દીધું છે। તો હવે શું સોના ચાંદીની કિંમતોમાં આગામી સમયગાળા દરમિયાન મોટો ઘટાડો આવવાનો છે કે સોનું જે છે એ ભયંકર સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો ફરી એક વખત સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો આવી રહ્યો છે ને સોનાના ભાવની અંદર મહાભયંકર કડાકો બોલી ગયો છે ને દિવસે ને દિવસે જે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે એ સોનું જે છે એ હવે મોટા પ્રમાણમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એમ કહી શકાય કે સોનાનો ભાવ જે છે એ ફરી એક વખત તેજીમાં જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ ફરીથી હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ એ થાય છે કે સોનું ક્યારે ખરીદવું, સોના ચાંદીમાં રોકાણ તો કરવું છે તો રોકાણ કરવા માટે અત્યારે મહત્વપૂર્ણ સમય ગણી શકાય અને હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરવી જોઈએ તો જેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો હાલ વાત કરીએ તો મિત્રો તમે પણ આગામી સમયની અંદર સોના કે ચાંદીમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો અથવા તો તહેવાર દરમિયાન સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો જેથી કરી સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી તમને વિડીયો દ્વારા મળતી રહે। તો સૌપ્રથમ તો આજના તાજા ભાવથી શરૂઆત કરી લઈએ તો મિત્રો આજરોજ સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। તો સૌપ્રથમ 22 કેરેટમાં 1 ગ્રામ સોનાના ભાવ 13,591 માં, જ્યારે 10 ગ્રામ 1,35,910 માં, જ્યારે 100 ગ્રામ 13,59,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજરોજ સામાન્ય તેજી તો 1 ગ્રામ સોનાની કિંમત વધીને 14,827 માં, જ્યારે 10 ગ્રામ 1,48,270 માં, જ્યારે 100 ગ્રામ 14,82,700 માં જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદી પણ માર્કેટમાં આજરોજ ઘટતી જોવા મળી રહી છે ને 1 કિલો ચાંદી 2,44,800 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ જેથી આમ જનતા અને મધ્યમ વર્ગના લોકો પણ સોનાની ખરીદી કરી શકે, જે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ક્રેશ જોવા મળી રહ્યું છે અને સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। તો સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે રશિયા યુક્રેન યુદ્ધનું 4થું વર્ષ। જી હા મિત્રો, વાત કરીએ તો નિયમિકાન ડેટા દર્શાવે છે કે રશિયાએ 2022 અને 2025 વચ્ચે 15 ટેન્ટિયલ સબસેટ સોનું ખરીદી લીધું હતું અને તેના મૂલ્યમાં હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। તો સૌથી મહત્વના કારણોની પણ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે અર્થતંત્ર પર દબાણ જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો આ વર્ષે રશિયાએ તેના સંરક્ષણ બજેટ રેકોર્ડ જે 14.5% ડિસ્ટિલ રૂપજેલ ફાળવ્યા હતા, આ કુલ સરકારી ખર્ચના લગભગ 40% છે અને ફક્ત કર વસૂલાત અને આ રકમને આવરી રહેવામાં પૂરતી નથી। 2025માં રશિયાની બજેટ ખાદ્ય સામગ્રી સુધી પહોંચવાનો પણ અંદાજ છે, જેને લઈને મિત્રો હાલ સોના ચાંદીની કિંમતોમાં સૌથી વધારે ફેરફાર નોંધાઈ રહ્યા છે। અને હવે રોકાણકારોની પણ વાત કરી લઈએ તો મિત્રો જો તમે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સૌથી વધારે લોકો જે છે એ એસઆઈપી પ્લાન્ટ મુજબ રોકાણ કરતા હોય છે। તો એસઆઈપી
પ્લાન્ટ એટલે શું કહેવાય, જેની વાત કરીએ તો મિત્રો એસઆઈપી પ્લાન્ટ એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. જી હા મિત્રો, વાત કરીએ તો આ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન થી તમે નફો વધારી શકો છો અને સોનાની કિંમતોમાં સૌથી વધારે તમને પ્રોફિટ પણ મળી શકે છે. તો આ સિસ્ટેમેટિક પ્લાન્ટમાં હવે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું જોઈએ જેની પણ થોડી ચર્ચા કરી લઈએ. તો મિત્રો 5 થી લઈને તમે 7 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે 1 લાખના પાટ પાડી દેવા જોઈએ અને 1 લાખનું રોકાણ કરતા તમને સોના ચાંદીની કિંમતોમાં સૌથી વધારે પ્રોફિટ પણ મળી શકે છે. અને હાલ વાત કરીએ તો મિત્રો હવે શું સોનાનો ભાવ ઘટીને 1 લાખની નીચે જશે? આ ઘટાડા પાછળના સૌથી મોટા કારણોની વાત કરીએ તો મિત્રો જો 2024માં સોનું તેની રેકોર્ડ ઊંચાઈએથી 50% જેટલું કરેક્શન લે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ જે છે એ $2,800 થી લઈને $3,000 સુધી આવી શકે છે અને સોનું જે છે એ ભયંકર રીતે સસ્તું થતું પણ જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં પણ સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને આવનારા મોટા ઉછાળા ત્યારબાદ હવે વાત કરીએ તો મિત્રો આકસ્મિક કડાકાનો ઇતિહાસ ઘણો જૂનો છે અને હાલમાં જ્યારે સોનું તેના રેકોર્ડ સ્તરથી નીચે આવી રહ્યું છે ત્યારે રોકાણકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે માર્કેટમાં ક્રેશ થતો પણ જોવા મળી રહ્યું છે. તો હવે જો તમે આગામી સમયમાં સોનામાં ઘટાડો થવાની રાહ જોઈ રહ્યા છો અને રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો રોકાણ કરતી વખતે તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસે અવશ્ય માહિતી લો, કારણ કે તમે જ્યારે પણ સોના ચાંદીમાં રોકાણ કરો છો ત્યારે તમારી આજુબાજુના નિષ્ણાંતો તમને સ્પષ્ટપણે માહિતી આપી શકે છે અને જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરી રહ્યા છો તો ચોક્કસપણે આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના ભાવ ગૂગલને આધીન આપવામાં આવે છે. તો તમે પણ તમારી આજુબાજુના જ્વેલરી શોપમાં જઈને ચોક્કસપણે તમારા શહેરના ભાવ જાણી અને સોનાની ખરીદી કરી શકો છો. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોનું તો સતત વધતું અને ઘટતું જોવા મળી રહ્યું છે અને આજ રોજની વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં સામાન્ય રીતે થોડો વધારો નોંધાયો છે, પરંતુ એમ કહી શકાય કે મિત્રો સોનાના ભાવનો મોટો ઇતિહાસ દર્શાવે છે કે સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે ઘટી રહ્યું છે અને હજુ પણ આગામી સમયમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો પણ આવી શકે છે. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે સોનાનો ભાવ જે છે એ 60,000 થી લઈને 50,000 ક્યારેય નથી થવાનો. તો જો તમે સસ્તું સોનું ખરીદવાની રાહ જોઈ રહ્યા છો તો હાલ અત્યારે સોનું જે છે એ આજ સપાટીએ ટ્રેડ થતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હાલ અત્યારે જો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ આગામી સમયમાં સોના ચાંદીની કિંમતોમાં પણ સૌથી મોટો કડાકો બોલે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા માહિતી મળતી રહેશે. તો હવે આગામી દિવસોમાં મળશું એક નવા જ વિડીયોમાં એક નવી અપડેટ સાથે અને સોના ચાંદીની માહિતી મેળવીશું.